વલસાડની પારડી પોલીસે સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ત્યારે સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જ્યાં પારડી પોલીસે સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો। મહારાષ્ટ્રના સતારાથી પારડી પોલીસે 2 આરોપીઓને દબોચ્યા। ત્યારે ઉદવાડાની મહિલાના ખાતામાંથી રૂપિયા 2.37 લાખની ઠગાઈ કરી હતી। ત્યારે આરોપીઓનો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। આરોપીએ 100 થી વધુ બોગસ બેંક ખાતા ખોલ્યા હોવાનો ખુલાસો થયો છે। વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પારડી પોલીસે સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો। પ્રતિ એકાઉન્ટ રૂપિયા 5 થી 10 હજારમાં વેચ્યા હોવાનું પણ સામે આવ્યું। આરોપીની તપાસમાં કૌભાંડનો રેલો છેક ઝારખંડ સુધી પહોંચ્યો। ત્યારે ઉદવાડાની મહિલાના ખાતામાંથી રૂપિયા 2.37 લાખની ઠગાઈ કરી હતી। આરોપીઓનો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપીએ 100 થી વધુ બોગસ બેંક ખાતા ખોલ્યાનો ખુલાસો થયો। ફરિયાદી કે જેમનું ખાતું HDFC બેંકમાં ઉદવાડા બ્રાન્ચમાં હતું, જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં 2 લાખ રૂપિયા, બીજા ટ્રાન્ઝેક્શનમાં 37,000 રૂપિયા, એવી રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન એ પૈસા ઉપડી ગયેલા હતા। અને જેની તપાસ દરમિયાન આ જે એકાઉન્ટ હતું, જેના પૈસા જે એકાઉન્ટમાં ગયા હતા, એ એકાઉન્ટ યુકો બેંકનું જણાયેલું હતું અને એ એકાઉન્ટ ધારક સાતારા મહારાષ્ટ્ર ખાતે રહેવાનું જાણવા મળેલું હતું। જેની તપાસ દરમિયાન આ સાતારા ખાતેથી એક વ્યક્તિને ઉઠાવવામાં આવેલો હતો અને એને પૂછપરછ કરતાં એણે એકાઉન્ટ એકબીજા જોડેથી ભાડે લીધેલું જણાવ્યું, જેથી બીજો એક કિસ્મને પણ ઉપાડવામાં આવેલો હતો। અને આ બંને જણાએ લગભગ 10 એકાઉન્ટ 5-5 હજાર રૂપિયા આપીને અન્ય લોકોના ભાડે લીધેલા હતા। અને આ લોકો અલગ અલગ રીતે આવી રીતે ચીટિંગ કરતા હતા। અને એ દરમિયાન હજી ઝારખંડના એક રહીશું નામ ખુલેલું, જેને હજી પકડવાનું બાકી છે। આમની એમ એવું હતી કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસાને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તરત ત્રીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું। અને આની ડીપમાં તપાસ દરમિયાન હાલમાં 2 આરોપી પકડવામાં આવેલ છે અને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। સદર તપાસ દરમિયાન જે રકમ ગયેલી હતી એ તમામ રકમ રિકવર કરવામાં આવેલી છે અને હાલમાં લગભગ 19 જેટલી પાસબુકો અને ATM કાર્ડને હાલમાં મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવેલ છે। હાલમાં એક આરોપી જે છે એ ઝારખંડનો રહેવાસી છે, એની તપાસ હજી બાકી છે, જે હજી પકડાય નથી। જે પકડાશે એટલે વધુ વિગત આમાં જાહેર થશે। આ લોકો એક લિંક મોકલતા, લિંક મોકલીને એ લિંકમાં જો તરત એમાં કંઈ કરવામાં આવે તો પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હતા અને જે વ્યક્તિ ફરીવાર કંઈ એમાં તપાસ કરે તો બીજા પૈસામાં ટ્રાન્સફર થઈ જતા હતા। એ રીતે લિંક મોકલીને પૈસા ટ્રાન્સફર કરાવતા હતા।